નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં અકાળે નિધન। ધોરણ 10નું પરિણામ જાહેર, 63.85%। મંત્રીઓની જિલ્લા પ્રભારી અને સહપ્રભારી પદે નિમણૂક। રાજ્યમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદનું ઝાપટું। ટોયોટાએ રજૂ કરી નવી કોરોલો અલ્ટિસ। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન ગોપીનાથ મુંડેનું આજે વહેલી સવારે દિલ્હીમાં થયેલા એક ભીષણ અકસ્માતમાં કરુણ મોત થતા ભાજપમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે। તેમના લાખો સમર્થકોમાં પણ આઘાતનું મોજું ફરી વળ્યું છે। દિલ્હીમાં અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ મુંડેને સારવાર માટે એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા। આ બનાવ બાદ તમામ કેન્દ્રીય પ્રધાનો એમ્સમાં પહોંચ્યા હતા। ગોપીનાથની સાથે મેં હું પ્રમોદ નાગર, દિલીપ સોમૈયા, અશોકર, નવીન પાઠક, બધા મિત્રો ખૂબ વર્ષો સુધી અને આ સમાચાર નહીં આવે પછી મને ખબર પડી એટલે એનો આઘાત હું અત્યારે પણ સહન કરી શકતો નથી। અચાનક જ સવારે 6 વાગે નિવાસસ્થાનથી એરપોર્ટ જતા સંજોગોમાં એમનું અકસ્માતમાં નિધન થયું છે। અત્યંતા પાર્ટીને મહારાષ્ટ્રમાં કેન્દ્ર લેવલે ન પુરાઈ એની ખોટ કહી શકાય। 2006માં પ્રમોદ મહાજન એ પણ મહારાષ્ટ્રના કેન્દ્રના નેતા, આજે એની ખોટ અમને પૂરી થઈ નથી એવા સંજોગોમાં આ બીજી ખોટ પડી છે જે અમે ક્યારેય મહારાષ્ટ્ર કેન્દ્ર અમે પૂરી કરી શકીશું। આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન, ભૂમિ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને અન્ય ટોચના નેતાઓ પણ તુરંત જ પહોંચી ગયા હતા। નીતિન ગડકરીએ માહિતી આપતા કહ્યું હતું કે તેમને અકસ્માત થયા બાદ સફરગંજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। આશરે 8 વાગે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। તેમના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી। તબીબોની ટીમે મુંડેને બચાવી લેવાના તમામ પ્રયાસો કર્યા બાદ પણ નિષ્ફળ રહ્યા હતા। ગડકરીએ કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને ભાજપની ઓફિસ પર લાવવામાં આવશે। સારવાર દરમિયાન મુંડે પર હાર્ટ એટેક પણ થયો હતો। સારવાર દરમિયાન મુંડેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। આજે સવારે મુંડે 6 વાગે મુંબઈ જવા માટે આઈજીઆઈ એરપોર્ટ માટે રવાના થયા હતા। મહારાષ્ટ્રમાં ઉજવણીના ભાગરૂપે મુંડે જઈ રહ્યા હતા। દક્ષિણ દિલ્હીમાં ઓરોબિંદા માર્ગ પર આ અકસ્માત થયો હતો। એક કારે તેમના વાહનને ટક્કર મારી। આ બનાવને કારણે સમગ્ર ભાજપ સરકાર આઘાતમાં ગરકાવ થઈ ગઈ હતી। મોદી સરકારમાં મુંડેને હાલમાં જ પ્રધાન બનાવવામાં આવ્યા હતા। ધોરણ 10ની માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2000નું પરિણામ આજ રોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ જાહેર કર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે આ પરીક્ષામાં કુલ 9,76,020 વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભર્યા હતા। તે પૈકી 9,67,958 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,18,066 ઉમેદવારો ધોરણ 10માં ઉત્તીર્ણ થયા છે। આમ ઉપસ્થિત ઉમેદવારોની સાપેક્ષમાં ઉમેદવારોની ટકાવારીમાં 63.85% ઉમેદવારી 63.85% પરિણામ આવ્યું છે। શાળાઓને ગુણ પત્રક, SR પરિણામ પુસ્તિકા અને અન્ય સાહિત્યનું વિતરણ આજે જ 11 વાગ્યા બાદ કરવામાં આવ્યું છે। આ પરીક્ષા રાજ્યમાં 681 નિયત કેન્દ્રો તથા 99 પેટા કેન્દ્રો મળી કુલ 780 કેન્દ્રો પર લેવાઈ હતી, જેમાં આંબલિયાસરનું પરિણામ સૌથી વધુ 98.71% તથા નિવાલદા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 14.18% આવ્યું છે। જિલ્લાવાર પરિણામ જોતા દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી વધુ 77.67% અને જામનગર જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 50% નોંધાયું છે। વિદ્યાર્થીનીઓનું પરિણામ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ કરતા ઊંચું આવેલું છે। પરિણામ જાહેર કરતા પહેલા પાસ થનારા બધા વિદ્યાર્થીઓને હું
રાજ્ય સરકાર વતી, મારા વતી અને મારા સાથી મંત્રી નાનુભાઈ વાનાણી તરફથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા નથી એમને આશ્વાસન આપું છું એમને મળવાની છે. મારું નામ રાવલ નિલેશ્વર શૈલેષભાઈ છે. હું નવચેતન પાર્ટીમાં અભ્યાસ કરું છું, જેમાં આજે ધોરણ 10નું 2014નું પરિણામ આવ્યું, જેમાં અમારે 91% અને 99.59% રેન્ક આવ્યા છે. દિવસના 7-8 કલાક વાંચવું પડે અને જો સવારે ના ઉઠી શકાતો હોય તો રાત્રે જાગીને કરવું પડે, અને જો પહેલાં જો ચોપડીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ આપણે આગળની કોઈ પણ રેફરન્સ બુકના MCQ છે કે પ્રશ્નો જવાબ છે આપણે સોલ્વ કરી શકીએ છીએ. સફળતાનું શ્રેય કોને આપો છો? શિક્ષકો અને માતા પિતા અને મહેનતને મારી. ભવિષ્યમાં ધોરણ 12 પાસ, ધોરણ 11-12 સાયન્સ પાસ કર્યા બાદ સરકારી ઇજનેરી કોલેજમાં પ્રવેશ મેળવીને કોઈ સારી લાઈનમાં અભ્યાસ કરીને કોઈ ઉચ્ચ નોકરી કરવાની છે. આ વર્ષે 0% પરિણામ લાવનાર શાળાઓની સંખ્યા 0 રહેવા પામી છે, તથા 100% પરિણામ લાવનાર શાળાઓની સંખ્યા 379 થી વધીને 503 થવા પામી છે. રાજ્યમાં 24 શાળાઓના પરિણામમાં 5% કરતા ઓછા આવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા રાજ્યના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી અને સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી તરીકે શંકર ચૌધરીની અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે વસુબેન ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંત્રીમંડળના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારી તરીકે નવેસરથી ફાળવણી કરવામાં આવી છે. જે આ મુજબ છે: રાજ્યના સિનિયર મંત્રી નીતિન પટેલને ગાંધીનગર, ખેડા, વડોદરા અને રાજકોટ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે રમણલાલ વોરાને પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મહેસાણા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સૌરભ પટેલને બોટાદ, ભાવનગર, સુરત જિલ્લાના પ્રભારી, ગણપત વસાવાને નર્મદા, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્રભારી અને બાબુ બોખીરિયાને દેવભૂમિ દ્વારકા, જામનગર અને જુનાગઢ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવે છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ પૈકી વસુબેન ત્રિવેદીને મોરબી અને જાડેજાને મહીસાગર અને ભરૂચ જિલ્લો સોંપવામાં આવ્યો છે. છત્રસિંહ મોરીને આણંદ જિલ્લો અને જયદત્રી પરમારને છોટાઉદેપુર, રજનીકાંત પટેલને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જવાબદારી સોંપાઈ છે. ગોવિંદ પટેલને ગીર સોમનાથ જિલ્લો, જ્યારે નાનુભાઈ વાનાણીને તાપી અને નવસારીની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં ગઈકાલ સવારથી જ અસહ્ય બફારો અને ઉકળાટથી લોકો તોબા પોકારી ગયા હતા. વૃદ્ધ અને બાળકોની હાલત તો કફોડી થઈ ગઈ હતી. ઘર અને ઓફિસમાં પંખા પણ પાંગડા સાબિત થતા હતા. જેમાં જેમ જેમ દિવસ ચડતો હતો તેમ તેમ ગરમીમાં પણ વધારો થતો હતો. અસહ્ય તાપ અને ઉકળાટે સવારથી જ લોકોને પરસેવે રેબઝેબ કરી મૂક્યા હતા. ગઈકાલના દિવસે દરમિયાન મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું, જે હોવું જોઈએ તેના કરતા 3 ડિગ્રી વધુ રહ્યું હતું. આ દરમિયાન સમી સાંજે એકાએક હવામાનમાં પલટો આવી ગયો હતો અને આંધી ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ અને ઉડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી. ધૂંધળું વાતાવરણ થઈ જતા વરસાદ તૂટી પડવાની સંભાવના વચ્ચે ઝાપટું પડ્યું હતું. જોકે વરસાદી ઝાપટાથી લોકોને ગરમી તથા બફારો અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન કંટ્રોલ વિભાગે આગામી 24 કલાકમાં તાપમાન વધીને 46 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં 4 ડિગ્રી અને મધ્ય અને દક્ષિણ ગુજરાત 3 ડિગ્રી તાપમાન વધી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં તાપમાન 1 થી 5 ડિગ્રી સુધીમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ગરમીનું મોજું યથાવત રહેશે, જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા તાજેતરમાં જ રજૂ થયેલ તદ્દન નવી કોલોરો અલ્ટિસની રજૂઆત સાથે જ વેચાણ માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓટો એક્સપો 2014માં ફેબ્રુઆરીમાં આ કારની રજૂઆત કરાઈ હતી. જાણીતી કોરોલોનું આ 11મું ઉત્પાદન છે. કોલોરો પોતાના QDR ગુણવત્તા, ટકાઉપણું અને વિશ્વસનીયતા માટે વિશ્વભરમાં જાણીતી છે, જે હવે એક કદમ આગળ વધીને કોલોરો અલ્ટિસ નવીનસભર ડિઝાઇન, ગુણવત્તાયુક્ત અને એન્જિનિયરિંગ ધરાવે છે. ટોયોટાની બદલાતી વૈશ્વિક ડિઝાઇન ફિલોસોફીના પગલે ટોયોટા એક આગવી ઓળખ અને સ્વીકાર્ય એવી કાર પાર્ક બનવા જઈ રહી છે. આ નવી કોલોરો શ્રેષ્ઠ કારીગરીનું ઉત્પાદન છે. વિશ્વમાં પથરાયેલી અમારી અન્ય કારોની જેમ ન્યૂ કોલોરો અલ્ટિસનું 11મું ઉત્પાદન જુસ્સા અને આકર્ષક દેખાવ ધરાવે છે. ટોયોટાની અદ્યતન વૈશ્વિક ડિઝાઇન ફિલોસોફી ને અનુરૂપ આ નવી કાર તૈયાર કરાઈ છે. આ તદ્દન નવી કોરોલો અલ્ટિસ નવું સીમાચિહ્ન
કરવાનું લક્ષ્ય ધરાવે છે. કોરોલા ટોયોટાના એક અદ્ભુત ફ્લેગશિપ બ્રાન્ડ છે. પોતાની બ્રાન્ડ વફાદારીને કારણે પોતાના ગ્રાહકોને કોલારો હોવાનો શ્રેષ્ઠ સંતુષ્ટ અનુભવ કરાશે. આમ સી સેગમેન્ટ ધરાવતી ખરીદદારો ઉપરાંત ડી પ્રીમિયર અને ડી અને ઉચ્ચ બી સેદાન ગ્રાહકોને પણ આકર્ષક છે, જેમને નાણાંનું સંપૂર્ણ વળતર આપતી આગવી કાર આપે છે. તદ્દન નવી કોલર અલ્ટિસ પોતાની શ્રેષ્ઠ સાથે સ્પેશિયલ એસેસરી પેકેજ બેન્ચમાર્ક કનેક્શન પૂરું પાડે છે, જેમાં દિવસ દરમિયાન ચાલુ રહેતા લેમ્પ્સ અને કિમ પેકેજિંગ જેવી આગવી એસેસરીને અદ્ભુત રીતે સમન્વય કરવામાં આવે છે. આ નવી કાર ક્રાંતિકારી નવી સ્ટાઇલ ધરાવવા સાથે લક્ઝુરિયસ અને સાનુકૂળ ઇન્ટિરિયર અને જબરદસ્ત પરફોર્મન્સ ધરાવશે. ડીઝલ અને પેટ્રોલ બંને પ્રોડક્ટ અત્યંત આધુનિક અને શ્રેષ્ઠ એસેસરીઝ અને લક્ઝુરિયસ ઇન્ટિરિયર્સ ધરાવે છે. આ નવી કોલોરો અલ્ટિસ ખાસ વિશેષતા ધરાવે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.